ભાદરવી પૂનમને લઈ અમદાવાદનો વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો ત્યારે આજે પગપાળા સંઘના ભક્તોએ ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા અને 52 ગજની ધજા પણ મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવી। વ્યાસવાડી પગપાળા સંઘ 31 વર્ષ પહેલા 7 સભ્યથી શરૂ થયો, જ્યારે આજે આ સંઘમાં 151 સભ્ય છે। દર વર્ષે વ્યાસવાડી સંઘના પદયાત્રી પીળી પટ્ટી માથા પર બાંધીને મા અંબાના દ્વારે આવે છે। એટલું જ નહીં, આ સંઘ તરફથી વર્ષ 2008માં વિશ્વની સૌથી લાંબી 1251 ગજની ધજા મંદિરને અર્પણ કરવામાં આવી હતી। ભાદરવી પૂનમને લઈ અમદાવાદનો વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો ત્યારે આજે પગપાળા સંઘના ભક્તોએ ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા અને 52 ગજની ધજા પણ મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવી। વ્યાસવાડી પગપાળા સંઘ 31 વર્ષ પહેલા 7 સભ્યથી શરૂ થયો, જ્યારે આજે આ સંઘમાં 151 સભ્ય છે। દર વર્ષે વ્યાસવાડી સંઘના પદયાત્રી પીળી પટ્ટી માથા પર બાંધીને મા અંબાના દ્વારે આવે છે। એટલું જ નહીં, આ સંઘ તરફથી વર્ષ 2008માં વિશ્વની સૌથી લાંબી 1251 ગજની ધજા મંદિરને અર્પણ કરવામાં આવી હતી।